નમસ્કાર, આપ જો રહ્યા છો 9 PM પ્રાઇમ ટાઈમ. હું છું આપની સાથે કૃષ્ણા અને સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ 3 દિવસીય અમેરિકાની મુલાકાતે છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથેની મુલાકાત શરૂ થઈ ચૂકી છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. પ્રધાનમંત્રી મોદીની અમેરિકન રાષ્ટ્રપતિ સાથેની આ બેઠક શરૂ થઈ ગઈ છે, જેની રાહ જોવાઈ રહી હતી. આ બેઠક એક નવો અધ્યાયનો પ્રારંભ કરવા જઈ રહી છે. વ્હાઇટ હાઉસ બહાર એક અનોખો નજારો જોવા મળી રહ્યો છે અને મોદીના નારાથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. તો આ બેઠક કે જે અનેક પરિમાણોથી અનેક મહત્વપૂર્ણ છે, ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથેની આ પ્રથમ મુલાકાત ઉલ્લેખનીય છે કે આ મુલાકાત અનેક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્ટ્રેટેજિક રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ મુલાકાતથી એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે, નવા અધ્યાયનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. અને અનેક રીતે આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ભારત અને અમેરિકાના જે સંબંધો રહ્યા છે તેને આગળ વધારવાની આ મુલાકાતમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, જેમાં વ્યૂહાત્મક દ્રષ્ટિએ તો ચર્ચા કરવામાં આવશે, સામરિક દ્રષ્ટિએ ચર્ચા કરવામાં આવશે, પરંતુ સાથે સાથે જે રીતે જો બાઇડને કહ્યું કે વ્યાપારિક સંબંધોને પણ વધુ મજબૂત કરવામાં આવશે. અને અનેક રીતે આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે ક્વાડ દેશોની સાથેની મુલાકાત પણ આ સાથે જ પેરેલલી થઈ રહી છે. ક્વાડ દેશોની મુલાકાત એટલા માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી ચીન કે જે એક સામ્રાજ્યવાદની નીતિ અપનાવી રહ્યું છે, વિસ્તારવાદી નીતિ અપનાવી રહ્યું છે અને તમામ દેશો પર પોતાની ધોંસ જમાવવાની કોશિશ કરી રહ્યું છે, તેને આ મુલાકાતને લઈને જે રીતે ત્યારબાદ પ્રતિક્રિયા આપી હતી કે તેઓ આ મુલાકાતને સમર્થન નથી આપતા અને એ માટે આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ આ પહેલા પણ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે મુલાકાત કરી ચૂક્યા છે, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી ચૂક્યા છે અને 20 જાન્યુઆરી કે જ્યારે જો બાઇડને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા, ત્યારબાદની આ પ્રથમ મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જો બાઇડન વચ્ચે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ક્વાડની જે બેઠક થઈ હતી તે વર્ચ્યુઅલ થઈ હતી, પરંતુ પ્રથમ વખત હવે આ 1-to-1 બેઠક થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જો બાઇડન સાથેની આ મુલાકાત, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે પણ પહેલા મુલાકાત કરી ચૂક્યા છે અને તેમની સાથે પણ અનેક મુદ્દાઓને લઈને, ખાસ કરીને આતંકવાદ પર જે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો ચર્ચામાં અને પાકિસ્તાન પર નિશાન સાધવામાં આવ્યું હતું, ત્યારે એવી પણ સંભાવના સેવવામાં આવી રહી છે કે જો બાઇડન સાથેની મુલાકાતમાં પણ આ તમામ મુદ્દાઓ પર ખાસ ભાર મૂકવામાં આવશે. અફઘાનિસ્તાનની હાલની જે સ્થિતિ છે, પ્રવર્તમાન સ્થિતિ, તેને લઈને વિશ્વનું આખું જે પરિમાણો બેઠા છે તેને લઈને પણ આ ચર્ચા કરવામાં આવી શકે છે. અફઘાનિસ્તાનની સ્થિતિ કે જે ભારતને તે કેટલી અસર કરશે અને તેનામાં ભારત કેટલું મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે, કેટલો મહત્વપૂર્ણ રોલ ભજવી શકે છે, તેને લઈને પણ તેમાં ચર્ચા થઈ શકે છે. समुत्पन्ने चित्रवर्णे महीतले अनेकरत्न संपन्ने भूमिदेवी नमोस्तुते समुद्रवसने देवी पर्वतस्तनमण्डले नाट्यं करिष्ये भूदेवी स्वागतार्थं क्षमस्वमे कटिकर्णसमायुक्ता समुन्नतमुरश्चैव सौष्ठवं नाम तत्त्वमे प्रायेण करणे कार्यो वामो भक्षस्ति तत्परः चरणश्चानुगच्छापि दक्षिणस्थो भवेत्तरः
તો વ્હાઇટ હાઉસની બહાર ભારતીય સંસ્કૃતિની આ ઝલક જોવા મળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે અમેરિકા પહોંચ્યા છે ત્યારે તેમનું આવી અનોખી રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી અને વિશ્વની સૌથી જૂની લોકશાહીના બે નેતાઓની આ મુલાકાત છે અને અનેક રીતે અનેક દ્રષ્ટિએ આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે સૌથી મહત્વપૂર્ણ જે મુદ્દો હશે તે હશે દુનિયામાં, વિશ્વમાં આતંકીઓનો વધતો પ્રભાવ અને ખાસ કરીને અફઘાનિસ્તાનમાં જ્યારથી અમેરિકા સેના પરત ફરી અને ત્યારથી જે રીતે તાલિબાનોએ પોતાનું વર્ચસ્વ જમાવવાનું શરૂ કર્યું હતું અને અમેરિકા પર પોતાનો કબજો, અફઘાનિસ્તાન પર માફ કરશો, પોતાનો કબજો જમાવ્યો હતો, ત્યારબાદ અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને અનેક દેશો ચિંતિત હતા, ત્યારે આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેમાં આ મુદ્દાને લઈને પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે તેવી સંપૂર્ણ સંભાવના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથેની આ બેઠક શરૂ થઈ ગઈ છે અને આ સાથે સાથે સમાંતર રીતે ક્વોડ બેઠક જે શરૂ થવા જઈ રહી છે કે જેમાં જાપાન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતના ચારેય આ મુખ્ય દેશોના જે અધ્યક્ષ છે, જે વડા છે, તેમની વચ્ચે આ મુલાકાત થવાની છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથેની આ બેઠક શરૂઆત થઈ ગઈ છે અને વ્હાઇટ હાઉસની બહાર પણ એક અલગ નજારો જોવા મળી રહ્યો છે, કારણ કે મોદીના નારાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું, કુચીપુડી દ્રશ્ય દર્શાવવામાં આવ્યું હતું અને હમણાં આપણે જે રીતે જોયું કે ભારતીય સંસ્કૃતિની એક અલગ જ ઝલક જોવા મળી. આ બેઠક અનેક રીતે એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે જ્યારે જો બાઇડને શપથ ગ્રહણ કર્યા હતા ત્યારે તેને લઈને ભારતના તેના સાથેના સંબંધોને લઈને અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી, અનેક સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ જે રીતે આ અલગ અલગ ચાર વિન્ડો અમે આપને બતાવી રહ્યા છે, ચાર દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. આ મુલાકાત એટલા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે સામરિક દ્રષ્ટિએ, વ્યૂહાત્મક દ્રષ્ટિએ, રણનીતિક દ્રષ્ટિની સાથે સાથે વ્યાપારિક દ્રષ્ટિએ પણ એટલી જ મહત્વપૂર્ણ, કારણ કે અમેરિકી કંપનીના 5 ટોચ કંપનીના સીઈઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠક કરી હતી અને તેમાં અમેરિકા અને ભારતના સંબંધોને લઈને વ્યાપારની દ્રષ્ટિએ આ સંબંધો કેટલા મજબૂત થઈ શકે છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. તો અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. કમલા હેરિસ કે જેમનો ભારત સાથે પણ એક સંબંધ છે, એક નાતો જોડાયેલો છે, ત્યારે તેમની સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ આ ચર્ચાનો જે મુખ્ય મુદ્દો હતો તે હતો આતંકવાદ. આ ચર્ચામાં આતંકવાદનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહ્યો હતો અને તેમાં પણ પાકિસ્તાન પર નિશાન સાધવામાં આવ્યું હતું અને એટલે જ પાકિસ્તાનના પેટમાં પણ તેલ રેડાયું છે. આ મુલાકાતને લઈને મુલાકાતમાં શું વાત થશે, કઈ બાબતોને લઈને ચર્ચા કરવામાં આવશે, સંભાવના જે છે તેની આપણે વાત કરીએ તો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો જે છે તે સ્ટ્રેટેજિક ડિફેન્સનો મુદ્દો છે, વ્યૂહાત્મક સંરક્ષણનો મુદ્દો છે. બીજો મહત્વપૂર્ણ મુદ્દો છે હેલ્થ કેરને લઈને, કારણ કે આ બંને દેશો એવા છે કે જેમણે કોરોનાનો ખૂબ ભયાનક જે સામનો કર્યો હતો, કોરોનાની ભયાનક લહેરનો સામનો કર્યો હતો. આઈટી અને ડિજિટલ ક્ષેત્રે પણ આ બંને દેશના નેતાઓ સાથે વચ્ચે વાત થઈ શકે છે. તો એનર્જી અને ક્લાઇમેટ ચેન્જના મુદ્દે પણ વાત થઈ શકે છે, કારણ કે પેરિસ ક્લાઇમેટ ચેન્જનો જે આખો મુદ્દો છે, ક્લાઇમેટ સમિટનો જે આખો મુદ્દો હતો અને તેને લઈને આ બંને દેશના નેતાઓ વચ્ચે વાત થઈ શકે છે. આ ઉપરાંત એજ્યુકેશન અને નોલેજ પાર્ટનરશિપને લઈને પણ વાત થઈ શકે છે. આ તમામ એવા મુદ્દાઓ છે કે જે બંને દેશના નેતાઓની વચ્ચે મહત્વપૂર્ણ રહેશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ વચ્ચે યોજાયેલી બેઠક દરમિયાન કમલા હેરિસે પાકિસ્તાનને ત્રાસવાદ મુદ્દે ફટકાર લગાવી હતી અને એટલું જ નહીં, ત્રાસવાદ મુદ્દે અમેરિકા ભારતની પડખે હોવાનું કહ્યું હતું. આ બંને દેશના પ્રમુખોએ કોરોના, વ્યાપારીકરણ અને આતંકવાદ સહિતના મુદ્દે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની મુલાકાત મહત્વની સાબિત થઈ. બંને નેતાઓ વચ્ચે અનેક અગત્યના મુદ્દે ચર્ચા થઈ. આ અતિ મહત્વની મુલાકાત દરમિયાન કમલા હેરિસે પાકિસ્તાન ત્રાસવાદ ફેલાવતું હોવાની કબૂલાત કરી અને આ મુદ્દે ભારતનો સાથ આપ્યો. અમેરિકાએ વધુ એકવાર પાકિસ્તાન તેની ભૂમિ પરથી આતંકવાદ ફેલાવતું હોવાની વાત કરી. Context when the issue of terrorism came up, the Vice President suo moto referred to Pakistan's role in that regard. She said that there were terror groups that were working there. She asked Pakistan to take action so that these groups do not impact on US security and that of India.
she agreed with the Prime Minister's briefing on the fact of cross-border terrorism and the fact that India had been a victim of terrorism for several decades now, and all the need to rein in and closely monitor Pakistan's support for such terrorist groups. વિશ્વની સૌથી મોટી અને જૂની ડેમોક્રેસી તરીકે ભારત અને અમેરિકા નેશનલ પાર્ટનર છે. અમેરિકા અને ભારતના મૂલ્યોમાં સમાનતા, તાલમેલ અને સહયોગ સતત વધતો હોવાનું પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું. सबसे बड़ी और सबसे पुरानी डेमोक्रेसीज के रूप में भारत और अमेरिका नेचुरल पार्टनर है. हमारे मूल्यों में समानता है, हमारे जियोपॉलिटिकल हितों में समानता है और हमारा तालमेल और सहयोग भी निरंतर बढ़ता जा रहा है. તો કમલા હેરિસે ભારતને મજબૂત સાથી ગણાવ્યું, સાથે પારસ્પરિક સંબંધ મજબૂત કરવા પર જોર આપ્યું. બંને દેશ મળી પડકારોનો સામનો કરશે. પીએમ અને હેરિસ વચ્ચે કોરોના અને વ્યાપાર સહિતના મુદ્દે ચર્ચા થઈ. Early in the pandemic, India was a vital source of vaccines for other countries. When India experienced a surge of COVID in the country, the United States was very proud to support India in its need and responsibility to vaccinate its people. And I welcome India's announcement that it will soon be able to resume vaccine exports. It is of particular note and admiration that India, I'm told, is currently vaccinating approximately 10 million people a day as of today. કોરોના કાળ દરમિયાન અમેરિકાએ ભારતને કરેલી મદદ બદલ પણ વડાપ્રધાન મોદીએ આભાર વ્યક્ત કર્યો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે, ત્યારે અમેરિકાની 5 મોટી કંપનીના સીઈઓ સાથે તેમણે બેઠક કરી અને ટેકનોલોજી, રોકાણ, 5G, એક્સપોર્ટ સહિતના મુદ્દાઓ પર તેમણે ચર્ચા કરી. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાની મોટી કંપનીઓ એવી ક્વોલકોમ, અડોબ, ફર્સ્ટ સોલાર, જનરલ એટોમિક્સ અને બ્લેકસ્ટોન કંપનીના સીઈઓ સાથે મુલાકાત કરી. 5 કંપનીના સીઈઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સરકારના વખાણ કર્યા અને વિદેશી રોકાણકારો માટે ભારત ઉમદા બજાર હોવાનું જણાવ્યું. પીએમ અને ક્વોલકોમના સીઈઓ ક્રિસ્ટિયાનોની મુલાકાત. ભારતના દૂરસંચાર અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં રોકાણની ચર્ચા. ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને વિનિર્માણ માટે ઉત્પાદન સંબંધિત પ્રોત્સાહન યોજના. ભારતમાં સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા ઘટનાક્રમ પર ચર્ચા. પીએમ અને એડોબના સીઈઓ શાંતનુ નારાયણની મુલાકાત. એડોબના હાલના કોલેબોરેશન અને ભારતમાં ભાવિ રોકાણ પર ચર્ચા. ડિજિટલ ઇન્ડિયા અને આરોગ્ય, શિક્ષણ અને સંશોધનમાં ટેકનોલોજીના ઉપયોગ પર ચર્ચા. પીએમ અને ફર્સ્ટ સોલારના સીઈઓ માર્ક વિડમરની મુલાકાત. વર્ષ 2030 સુધીમાં ભારતના રિન્યુએબલ એનર્જી લેન્ડસ્કેપમાં સૌર ઉર્જાની સંભાવનાની ચર્ચા. 450 ગીગાવોટ વીજ ઉત્પાદન રિન્યુએબલ સ્ત્રોત અંગે ચર્ચા. લિંક્ડ ઇન્સેન્ટિવ યોજનામાં થિન ફિલ્મ ટેકનોલોજીના ઉપયોગની ચર્ચા. ભારતમાં મેન્યુફેક્ચરિંગ સુવિધાઓની સ્થાપનામાં ફર્સ્ટ સોલારની રુચિ. પીએમ અને જનરલ એટોમિક્સ સીઈઓ વિવેક લાલની મુલાકાત. ભારતમાં સંરક્ષણ ટેકનોલોજીના ક્ષેત્રની મજબૂતી પર ચર્ચા. ટેકનોલોજી મેન્યુફેક્ચરિંગ અને ઓગમેન્ટ કેપેસિટી બિલ્ડિંગની પ્રશંસા કરી. પીએમ અને બ્લેકસ્ટોનના સીઈઓ સ્ટીફન સ્ક્વાર્ઝમેનની મુલાકાત. બ્લેકસ્ટોનના ભારતમાં ચાલી રહેલા પ્રોજેક્ટ પર ચર્ચા. રિયલ એસ્ટેટ ક્ષેત્રે આગામી રોકાણ અંગે ચર્ચા. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇનમાં રોકાણ સંબંધિત તકોની ચર્ચા. નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇનમાં રોકાણ સંબંધિત તકોની ચર્ચા. 5 કંપનીના સીઈઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ભારતમાં વેપાર અને ટેકનોલોજીને લઈને ખુલીને ચર્ચા કરી. સાથે જ ભારત સરકાર વિદેશી કંપનીઓને તેમના દેશમાં મોકળું મેદાન આપતું હોય મોટા રોકાણની પણ વાત કરી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. પ્રધાનમંત્રીની આ મુલાકાતથી સૌથી વધારે કોઈ પરેશાન હોય તો તે ચીન છે, કારણ કે કોટ સમુદાયની મીટિંગ ચીનને હિન્દ પ્રશાંત મહાસાગરમાં ઘેરવાના આધાર પર જ થઈ રહી છે. પ્રધાનમંત્રી મોદીની અમેરિકા મુલાકાતમાં ક્વાડ સમૂહની મુલાકાત હોય કે જો બાઇડનની હિન્દ પ્રશાંત મહાસાગરમાં નિયંત્રણ અને એશિયાઈ દેશો સાથે સંબંધની વાત, આનાથી સૌથી વધારે પ્રભાવિત ચીન થવાનું છે.
ચીન અને અમેરિકા વચ્ચે વિશ્વની સૌથી મોટી મહાસત્તા બનવાની હરીફાઈ ક્યારથી શરૂ થયેલી છે અને એટલે જ ચીનને અંકુશમાં રાખવા ચીનના પડોશીઓ અને એની દરિયાઈ સીમાને સ્પર્શતા દેશો, એના વિસ્તારવાદનો ભોગ બનતા દેશો સાથે અમેરિકાના સંબંધો ખૂબ મહત્વના છે અને એટલે જ ક્વાડ સમુદાયની અમેરિકામાં મુલાકાત સૂચક છે. ક્વાડની મુલાકાતમાં ચીનની ઘેરાબંધી કરાવવાની છે. આ સમુદાય ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાના સંયુક્ત સંબંધોનો સમુદાય છે અને એનો ઉદ્દેશ્ય છે હિન્દ પ્રશાંત મહાસાગરમાં ચીનના અતિક્રમણને રોકવું. અફઘાનના અનુભવ પછી અમેરિકા માટે આ ક્ષેત્રમાં રણનીતિ ખૂબ જ જરૂરી બની ગઈ છે. આ રણનીતિથી ચીનના વિસ્તારવાદ અને અફઘાનિસ્તાનમાં એની આક્રમકતાને રોકવાનો પ્રયાસ કરાશે.